નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 11 આર્ટ્સ અને કોમર્સ વિષય અર્થશાસ્ત્રમાં આપણે 7મો પાઠ ભારતીય અર્થતંત્ર એનો અભ્યાસ કરતા હતા. એની અંદર આપણે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર એ મુદ્દામાં છેલ્લે હસ્તકલા કારીગરનું શોષણ એનો અભ્યાસ કરેલો કે જે હસ્તકલાના કારીગરો છે તેનું અહીંયા શોષણ થાય છે એવું આપણે જોયેલું. હવે પછીનો જે મુદ્દો છે એ આપણે જોવો છે કે મૂડીરોકાણનો પ્રવાહ. હવે જુઓ, મૂડીરોકાણનો પ્રવાહ એ એવો મુદ્દો છે કે જેમાં એક શબ્દ જો કે આવેલો આમાં, એના ઉપરથી જ તમને આઈડિયા આવી જાય કે તે શું કહેવા માગે છે કે મૂડીરોકાણ. હવે મૂડીરોકાણ કોને કહેવામાં આવે છે? તો મૂડી અને એનું રોકાણ. જ્યારે કોઈ પણ નવો બિઝનેસ એ સ્ટાર્ટઅપ કરવા માટે જે કાંઈ શરૂઆતમાં એ નાણાં રોકવામાં આવે કે માલ મિલકત રોકવામાં આવે તેને મૂડીરોકાણ કહેવામાં આવે છે. એનો પ્રવાહ કઈ બાજુથી કઈ દિશા તરફ છે તે અગત્યનું છે. તો બ્રિટિશ શાસન દ્વારા ભારતની અને બ્રિટનની જે મૂડીનું રોકાણ કરવામાં આવ્યું તેની દિશા એ બ્રિટન તરફી અને ભારત વિરોધી રાખવામાં આવી હતી. એટલે કે બ્રિટનની જે મૂડીનું રોકાણ કરવામાં આવેલું એ બ્રિટન તરફી, એટલે કે બ્રિટનના હિતમાં હોય અને ભારત વિરોધી, એટલે કે ભારતના વિરોધમાં હોય તેવા પ્રકારની રાખવામાં આવી હતી. મૂડીરોકાણનો પ્રવાહ જે છે, બરાબર, એ બ્રિટનને લાભદાયી થાય એ રીતે રાખવામાં આવેલો અને ભારતથી તેને વધુમાં વધુ નુકસાન જતું હતું. એટલે કે આ મૂડીરોકાણથી ભારત પર અંગ્રેજોનું સામ્રાજ્ય કાયમ રહે. કાયમ માટે એ અંગ્રેજો છે એ ભારત ઉપર રાજ કરતા રહે અને બ્રિટિશ અર્થતંત્રને તેનો સઘળો લાભ મળે તેવું પ્રયોજન કરવામાં આવ્યું. એનું તમને એક અહીંયા ઉદાહરણ પણ આપેલું છે. દાખલા તરીકે રસ્તા અને રેલવે પાછળ થયેલું જંગી મૂડીરોકાણ, કે ભાઈ રસ્તા અને રેલવે પાછળ એ આ રીતે ખૂબ જ વધારે પ્રમાણમાં એ મૂડીરોકાણ થયું હતું. આ મૂડીરોકાણ પાછળનો મુખ્ય હેતુ બ્રિટનમાં કાચા માલની આયાતને, ભારતમાં તૈયાર વસ્તુની નિકાસને અને લશ્કરી હેરફેરને અનુકૂળ રહે તેવા રસ્તા અને રેલવે રૂટ તૈયાર કરવાનો હતો. હવે એ રીતે આ પ્રકારનો જે રેલવે અને રસ્તા બનાવવામાં આવતા હતા કે જેથી બ્રિટનમાં જે કાચા માલની આયાત કરવામાં આવતી હોય છે અને ભારતમાં એ તૈયાર વસ્તુની નિકાસ કરવામાં આવે, લશ્કરી સાધનોની હેરફેરે અનુકૂળ રહે તે રીતે, કે જેથી બ્રિટનને વધુમાં વધુ ફાયદો થાય એ રીતે રોડ રસ્તાઓ તૈયાર કરવામાં આવતા હતા અને તેની પાછળ એ મૂડીરોકાણ કરવામાં આવતું હતું. તદુપરાંત રેલવે માટેના ઉચ્ચ તજજ્ઞો અને અધિકારીઓને બ્રિટનથી ઊંચા દરે ભારત લાવવામાં આવ્યા. બ્રિટિશ શાસન દ્વારા શિક્ષણ પાછળ મૂડીરોકાણ કરી બ્રિટિશ સરકારને અનુકૂળ એવા કારકુનો મળી રહે તેવું જ શિક્ષણ આપતું મૂડીરોકાણ ખર્ચ કરવામાં આવ્યું. એટલે કે એવા પ્રકારનું શિક્ષણ પાછળ એ ખર્ચ કરવામાં આવતા કે જેથી સરકાર છે, બરાબર, બ્રિટિશ સરકાર એને અનુકૂળ રહે, એના અનુકૂળ હોય તેવા કારકુનો મળી રહે, બરાબર. તેને પોતાના દેશમાં જો સારા સારા કારકુનોની કે વ્યક્તિની જરૂર હોય તો ભારતમાં એને ભણાવે ગણાવે અને પછી એને પોતાના દેશમાં લઈ જાય. જે અત્યારે પણ એ આવું જોવા મળે, એમાં કોઈ નવાઈ નથી. આ તમામ મૂડીરોકાણ ખર્ચને ઊંચા વ્યાજ દરે બ્રિટનમાંથી મૂડી લાવી ગોઠવવામાં આવ્યું અને તેનો સમગ્ર બોજો ભારતના માથે જ લાદવામાં આવ્યો. એટલે કે ભારતના માથે એ મૂડીરોકાણનો બોજો નાખી દે અને લાભ એ બ્રિટન પોતે લઈ જાય. આવી પરિસ્થિતિ એ તેમાં જોવા મળતી. પછીનો મુદ્દો આપેલો છે કે વિવિધ ભરણાનો બોજો, કે જે ઇન્વેસ્ટમેન્ટ કે ભરણાઓ હાથ ધરવામાં આવે છે તેનો બોજો. ભારતે બ્રિટિશ હુકુમત વહીવટનો ચાર્જ પણ ચૂકવવો પડતો હતો, જે હોમ ચાર્જીસ એટલે કે ભરણા તરીકે ઓળખાતો હતો. એટલે કે ભારતે જે બ્રિટિશ હુકુમત અને વહીવટ હતી એનો ચાર્જ ચૂકવવો પડતો, કે જે બ્રિટનના લોકો જે ભારત દેશ ઉપર રાજ કરે, ભારતનો જે વહીવટ ચલાવે છે, તો એના માટે તેને કેટલુંક ચાર્જ, જેને હોમ ચાર્જીસ તરીકે ઓળખવામાં આવે છે, જેને ભરણા પણ કહે છે, તે ચૂકવવામાં આવતો હતો. ભારતે બ્રિટિશરોને આવી કેટલીક ચૂકવણીઓ કરવી પડતી હતી.
બરાબર, આવી ઘણી બધી ચૂકવણીઓ એના દ્વારા કરવામાં આવતી હતી, જેમ કે બ્રિટિશ અધિકારીઓના પગારો તથા પેન્શન, ભથ્થાઓ, લશ્કરનું ખર્ચ, દેવા પર વ્યાજની ચૂકવણી વગેરેનો સમાવેશ થતો હતો. આ બધા જે ખર્ચાઓ છે એ આપણે એટલે કે ભારત સરકારે એ બ્રિટિશને એટલે કે બ્રિટનને ચૂકવવા પડતા હતા, જેના આધારે બનતું બજેટ બ્રિટનમાં રજૂ થતું. ઈસવીસન 1924-25ના વર્ષોમાં 300 લાખ પાઉન્ડ જેવી જંગી રકમ ચૂકવવી પડી હતી, જે ઈસવીસન 1945માં 1350 લાખ પાઉન્ડ થવા પામી હતી. આવી વિશિષ્ટ ચૂકવણીઓની આધારે ભારત ગરીબ અને ભારતના ભોગે બ્રિટન ધનવાન બની રહ્યું હતું. એટલે કે ભારતે કહેવાય કે ટેકો આપવાનો, ટેકો તો નહીં પરંતુ ઘસાવાનું અને બ્રિટનને ધનવાન બનાવવાનું, આવી પરિસ્થિતિ જોવા મળતી. એટલે કે ભારતના ભોગે બરાબર એ બ્રિટન એ ધનવાન બનતું હતું. આવી પરિસ્થિતિ એ જોવા મળતી, કારણ કે જુદા જુદા જે ભરણાના બોજા હતા એ પણ બ્રિટન ભારત ઉપર નાખી દેતું અને પોતે એ લાભ લેતું હતું. અંતે 15મી ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો જ્યારે ભારત છોડીને ગયા ત્યારે ભારતના ખેતી, ઉદ્યોગ અને વેપાર વગેરેની ભારે કંગાળ સ્થિતિ થવા પામી હતી. લગભગ 150 વર્ષના ગાળામાં દેશની માથાદીઠ આવક ઘટવા પામી હતી અને ભારતીય અર્થતંત્ર જે ઇંગ્લેન્ડ કરતાં સમૃદ્ધ હતું તે બ્રિટિશ શાસનના શોષણને કારણે ઇંગ્લેન્ડની સરખામણીએ ખૂબ ગરીબ બન્યું હતું. બરાબર, કે ઇંગ્લેન્ડ જે છે બરાબર એનો વધારેમાં વધારે વિકાસ થયો અને ભારતનું એ વધુને વધુ શોષણ થયું. માથાદીઠ આવક પણ એ જે 150 વર્ષ હતા તે સમયગાળા દરમિયાન ઘટવા લાગી અને ભારતીય અર્થતંત્ર જે ઇંગ્લેન્ડ કરતાં પણ સમૃદ્ધ હતું તેને ઇંગ્લેન્ડે પાયમાલ બનાવી દીધું અને બ્રિટિશ એટલે કે ઇંગ્લેન્ડોએ પોતાના ઘરે એ બધી સત્તાઓ ભેગી કરેલી. તો આ રીતે જે આપણો દેશ 15મી ઓગસ્ટ 1947માં આઝાદ થયો ત્યાં સુધીની પરિસ્થિતિ એ અહીંયા વર્ણવવામાં આવેલી છે. પછીનો મુદ્દો આપેલો છે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર. એ આપણો નવો મુદ્દો છે. તો આ રીતે આપણે ટોટલ અહીંયા 13 મુદ્દાઓની અંદર ચર્ચા કરેલી કે જે સ્વાતંત્ર્ય પહેલાંના સમયમાં એટલે કે જે અંગ્રેજો બ્રિટિશ સરકાર હતી તે સમયગાળા દરમિયાન એ ભારતની પરિસ્થિતિ કેવી હતી. તો રેલવે, માર્ગ પરિવહન, બેન્કો, સામાજિક માળખું, ખેતી, મહેસૂલનો દર, કરવેરાના ઊંચા દરો, જકાતના વિવિધ દરો, ઉદ્યોગ નીતિ, આર્થિક શોષણ, હસ્તકલા કારીગરોનું શોષણ અને મૂડીરોકાણનો પ્રવાહ, વિવિધ ભરણાનો બોજો. આટલા મુદ્દાઓના ટાઇટલની અંદર એ આપણે તેની ચર્ચા કરેલી. પછીનો મુદ્દો આપેલો છે કે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર, કે ભારત દેશ એ સ્વતંત્ર થયો ત્યારબાદ શું થયું. હવે વાત કરીએ તો જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ આપણા દેશના પ્રથમ જે વડાપ્રધાન એ જવાહરલાલ નહેરુ છે તેની સત્તા એ 1951માં આવી અને 1951ની અંદર જે પ્લાનિંગ કમિશન છે એ સ્થાપવામાં આવેલું, એટલે કે આયોજન પંચ બરાબર એની સ્થાપના કરવામાં આવી, જેના અંતર્ગત જુદી જુદા જે 5 years પ્લાન છે, જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ છે એ અમલમાં આવેલી અને એ પંચવર્ષીય યોજનાઓ છે બરાબર એ ભારતમાં હમણાં સુધી અમલમાં હતી. પરંતુ જે નરેન્દ્ર મોદી સરકાર છે જ્યારે વડાપ્રધાન પદ ઉપર આવેલા ત્યારે તેણે આયોજન પંચને એ હટાવીને તેને બદલે એનું જ એક વિકસિત સ્વરૂપ બરાબર એટલે કે નીતિ આયોગ એની સ્થાપના કરવામાં આવેલી. હવે આપણે તેના જુદા જુદા લક્ષણોની અહીંયા ચર્ચા કરવાની છે. પહેલો મુદ્દો આપેલો છે કે માથાદીઠ આવક. ભારતની માથાદીઠ આવક માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણેની વાત કરી છે. તો પહેલાં તો આપણે એ સમજી લઈએ કે માથાદીઠ આવક કોને કહેવાય. તો માથાદીઠ એટલે કે એક વ્યક્તિ દીઠ એ આવક કેટલી છે દેશની એને કહેવામાં આવે છે માથાદીઠ આવક. માથાદીઠ આવક એટલે કે દેશની જે કુલ વસ્તી છે બરાબર એ વસ્તી તમારે કુલ આવકને તેના વડે ભાંગવાની છે. એટલે કે દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગવામાં આવે તો આપણને જે કિંમત મળે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે.
હવે ભારતની માથાદીઠ આવક છે એ વર્ષ 2014ના અહેવાલ મુજબ વર્ષ 2013માં $5,150 હતી, જે ચીનની માથાદીઠ આવક $11,477, શ્રીલંકાની $9,250, અમેરિકાની $52,308 અને નોર્વેની $63,909 કરતાં ઘણી ઓછી જણાય છે, જે વિકસિત દેશોની માથાદીઠ આવકના 7 થી 10 ગણી ઓછી છે અને તે પછાત દેશો કરતાં વિશેષ વધારો સૂચવતી નથી. હવે તમને અહીંયા જુદા જુદા દેશોની માથાદીઠ આવક આપેલી છે. પેલી વાત કરી તો કે નોર્વે છે, એની સૌથી વધારે માથાદીઠ આવક છે અમેરિકન ડોલરની અંદર, અને ભારતની એ $5,150 છે, અને સૌથી ઓછી એ અહીંયા તમને જોકે ઘણા બધા દેશો આવે, પરંતુ અહીંયા બાંગ્લાદેશ સુધી તમને સીમિત આપેલું છે. છેલ્લા વર્ષોમાં ભારતની માથાદીઠ આવકમાં જે ફેરફાર થયેલા એની કિંમત પણ તમને અહીં આપવામાં આવેલી છે. આ કંઈ આંકડા તમારે યાદ રાખવાના નથી, પરંતુ સમજૂતી મેળવવાની છે કે વર્ષ 2011-12ની અંદર જે 64,316 હતી એની સ્થિર કિંમત લેવામાં આવી હતી, એટલે એની એ જ રહેવાની. વર્ષ 2014-15ની વાત કરીએ તો $88,533 એ થઈ હતી, અને સ્થિર કિંમત એ રૂપિયામાં 74,193 હતી, બરાબર. અને વર્તમાન કિંમત તમને અહીંયા 88,000 આપી છે, જે સ્થિર કિંમત કરતાં વધારે છે. તે બાબત એક માત્ર અહીંયા નોંધનીય છે. તો આ રીતે માથાદીઠ આવકનો મુદ્દો એ અહીંયા પૂરો થયો છે, સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજનું તમારું હોમવર્ક છે એ જે આપણે મૂડીરોકાણનો પ્રવાહ અને વિવિધ ભરણાના બોજો, આ 2 મુદ્દા કરેલા એ તમારે એક વખત હોમવર્કમાં લખીને મોકલાવાના છે. આપણે જ્યારે હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રમાં એક મુદ્દો તો આપણે અત્યારે જોયેલો, ત્યાર પછીના મુદ્દાની એટલે કે ખેતી, એની આપણે ચર્ચા કરીશું.